એરવે ક્લિયર રાખવાનો, પોટેશિયમ્સ ડાયટ જેવા કે બટર, જિંગર્સ, હાર્ડ કેન્ડી, રૂટ બીન્સ, શુગર, હની એ બધું અવોઇડ કરવા માટે એડવાઇસ આપવાની અથવા તો ઓછા અમાઉન્ટની અંદર લેવા માટે કહેવાનું કે પોટેશિયમવાળું ડાયટ છે એ ઓછા અમાઉન્ટની અંદર લેવા માટે એડવાઇસ કરવાની. નેક્સ્ટ કન્ડિશન આવે છે હાઇપોકેલેમિયા. હાઇપો મીન્સ એક્ઝેક્ટ ઓપોઝિટ હાઇપરનું. હાઇપોકેલેમિયા મીન્સ બોડીની અંદર નોર્મલ અમાઉન્ટ કરતાં લો થઈ જશે. બ્લડ સિરમમાં પોટેશિયમ્સ લેવલ કેવું થઈ જશે? 3.5 મિલી ઇક્વિવેલન્ટ પર લીટરથી ઘટી જાય. તે કન્ડિશનને શું કહેવામાં આવે છે? હાઇપોકેલેમિયા કહેવામાં આવે છે. કયા કોઝના કારણે જોવા મળે છે? ફર્સ્ટ વન, ડાયરિયલ કન્ડિશન્સ, વોમિટિંગ. હાઇપર આલ્ડોસ્ટેરોન એ શું કરે છે તો કે સોડિયમ છે એનું રીએબ્સોર્પ્શન્સ કરે છે. સોડિયમ છે એનું રીએબ્સોર્પ્શન્સ કરે છે. એના કારણે બોડીની અંદર છે એ પોટેશિયમ્સ કેવું થઈ જશે? ઓછું. એટલે કે સોડિયમ પોટેશિયમ્સ પંપ છે એ એક્ટિવિટીઝ કરે છે એ મેન્ટેન કરવા માટે. તો એની અંદર હાઇપર આલ્ડોસ્ટેરોન શું કરશે? સોડિયમનું રીએબ્સોર્પ્શન્સ કરશે. એટલા માટે બોડીની અંદર પોટેશિયમનું લેવલ કેવું થઈ જશે? ઘટી જશે. ડ્રગ છે એ ગેસ્ટ્રિક સક્શનિંગ થ્રુ ડ્રગની અંદર કાર્બેનિસિલિન, ધેન ડાયોરેટિક, આલ્કોલોસિસ, ડિજિટલ્સ, ટોક્સિસિટી, પુઅર પોટેશિયમ કેલ્શિયમ્સ ઇન્ટેક. તો આ બધાના લીધે શું જોવા મળે છે? પોટેશિયમ્સ લેવલ કેવું થઈ જશે? ડિક્રીઝ થઈ જશે. કોર્ટિકોસ્ટીરોઇડ એડમિનિસ્ટ્રેશન્સ ઓસ્મોટિક ડાયાલાઇઝરમાં રિનલ લોસ મોસ્ટ કોમન કોઝિસ છે. ધેન સ્ટાર્વેશન્સ એટલે કે ઉપવાસ દ્વારા પણ વધારે પડતા ઉપવાસના કારણે પણ પોટેશિયમ લેવલ કેવું થઈ જશે? ઓછું થઈ જશે. સાઇનમ સિમ્ટમ્સ શું જોવા મળે છે? મસલ્સ વીકનેસ, પેઇન, હાઇપોરિફ્લેક્સિયાની અંદર શું થશે તો કે મસલ્સ કેવા થઈ જશે? એનો રિસ્પોન્સ કેવો થઈ જશે? લેસ થઈ જશે ટુ સ્ટિમ્યુલાઇટ. એ કમ્પ્લીટ રિસ્પોન્સ કરશે નહીં. રિધેમિયાની અંદર રિધેમિયાની શું એબનોર્માલિટી જોવા મળે છે? એપાથી, ડ્રાઉઝીનેસ લીડિંગ ટુ કોમા. એની અંદર પણ શું થઈ શકે તો કે ફિલિંગ નોટ કેરી ધી અબાઉટ ધી વોટ હેપન કમ્પ્લીટ. ડ્રાઉઝીનેસ લીડિંગ ટુ કોમા. એપાથી ડ્રાઉઝીનેસ લીડિંગ ટુ કોમા એટલે કે એને અવેરનેસ નહીં રહે કે એ ફિલિંગ કમ્પ્લીટ કે એ શું કરે છે એ કોઈપણ પ્રકારની એને અવેરનેસ રહેશે નહીં અબાઉટ ધી વોટ હેપન. હાઇપોટેન્શન્સ, સ્ટેલો રેસ્પિરેશન્સ, એનોરેક્ઝિયા, નોઝિયા, વોમિટિંગ, પેરાલાઇટિક ઇલ્યુઝન્સ. પેરાલાઇટિક ઇલ્યુઝન્સની અંદર શું થશે તો કે એક્યુરેન્ટ ઇન્ટેસ્ટિશિયલ બ્લોકેજ એન્ડ એબ્સન્સ ઓફ ધી ફિઝિકલ ઓબ્સ્ટ્રક્શન્સ કમ્પ્લીટ. ફિઝિકલ ઓબ્સ્ટ્રક્શન્સ કમ્પ્લીટ વર્ક કરશે નહીં એક્યુરેન્ટ ઇન્ટેસ્ટિશિયલ બ્લોકેજ થવાથી અથવા તો એબ્સન્સ ફિઝિકલ એક્ટિવિટી ઓબ્સ્ટ્રક્શન્સના કારણે. નેક્સ્ટ વન, ઇન્વેસ્ટિગેશનની અંદર તો કે યુરિન, બ્લડ પોટેશિયમ્સ એનાલાઇસિસ, ઇસીજીની અંદર આગળ મેં કીધું તમને કમ્પ્લીટ વેવ્સ ખબર હોવી જોઈએ તો ખબર પડે કે જેમાં પિકેટ પી વેવ્સ, ફ્લેટ ટી વેવ્સ એન્ડ ડિપ્રેસ એસટી સેગમેન્ટ એલિવેટેડ વેવ્સ જોવા મળે છે. મેડિકલ મેનેજમેન્ટની અંદર શું આપીશું તો કે આઈવી પોટેશિયમ્સ 50 to 60 મિલી ઇક્વિવેલન્ટ પર ડે આપવામાં આવે છે. પોટેશિયમ્સ ક્લોરાઇડ 50 to 100 મિલી ઇક્વિવેલન્ટ પર ડે આપવામાં આવે છે. ડાયટની અંદર પોટેશિયમયુક્ત ખોરાક જેવા કે વેજીટેબલ, લેગ્યુમ્સ એટલે કે ફ્રૂટ છે, સીડ્સ છે, હોલ ગ્રેનની અથવા તો કોઈપણ એમાંથી બનાવેલી કોઈપણ વસ્તુ, મિલ્ક એન્ડ મીટ્સ આપવામાં આવે છે. દર્દીને હાઇપોકેલેમિયાના સાઇનમ સિમ્ટમ્સ માટે વોચ કરવાનું. ડિજિટલ્સ ડ્રગ એ શું કરે છે? હાર્ટને ઇન્હિબિટ, એની એક્શન છે એને કેવી કરે છે? ઇન્હિબિટ કરે છે. એટલા માટે આપવામાં આવતું હોય તો શું કરવાનું? ડિજિટલ્સ ડ્રગ આપવામાં આવતી હોય તો એની ટોક્સિસિટી માટે વોચ કરવાનું. સીરમ પોટેશિયમ્સ લેવલને સતત જોવાનું. સામાન્ય રીતે 40 મિલી ઇક્વિવેલન્ટ પર લીટર પોટેશિયમ્સ યુરિન મારફતે એક્સિડ થતું હોય તો આપણે એને કમ્પ્લીટ ઇનપુટ આઉટપુટ ચાર્ટ મેન્ટેન કરવાનો. પોટેશિયમ્સ આપતા પહેલાં યુરિન ફ્લો બરાબર થાય છે કે નહીં તે જોવું. 20 મિલી યુરિન પર 2 અવર્સ પાસ થવો જોઈએ. જો ન થાય તો તરત જ પોટેશિયમને શું કરી દેવાનું? સ્ટોપ કરી દેવાનું. પોટેશિયમ્સ આપતી વખતે પેરિફેરલ વેઇનમાં ઇરિટેશન્સ થાય, આથી બર્નિંગ માટે વોચ કરવાનું અને ઇસીજી ઓબ્ઝર્વ સતત કરતો રહેવો જોઈએ. આગળ આપણે જે જોયું મેનેજમેન્ટની અંદર એ કમ્પ્લીટ ઓબ્ઝર્વ કરવાનું, તેના સાઇનમ સિમ્ટમ્સ અથવા તો મેડિકેશન્સ અથવા તો આપણે ફ્લુઇડ ઇલેક્ટ્રોલાઇટ્સ બોડીની અંદર ઇન્સર્ટ કરીએ છીએ તો એના લીધે
કોઈ પણ કોમ્પ્લિકેશન્સ જોવા મળે છે કે નહીં એના માટે વોચ કરવાનું. Hello everyone, in this lecture we are going to learn unit number 5 fluid and electrolyte balance and imbalance. In topic છે electrolyte balance, fluid and electrolyte balance. બોડી છે એ કઈ રીતે ફ્લુઇડ ઇલેક્ટ્રોલાઇટ્સ છે એ બેલેન્સ કરે છે આપણા બોડીની અંદર એ જોવાનું છે આ ટોપિકની અંદર. તો ફર્સ્ટ વન, સામાન્ય રીતે બોડીમાં ફ્લુઇડની જરૂરિયાત પાણી દ્વારા સંતોષાય છે. જ્યારે વોટર અને ઇલેક્ટ્રોલાઇટની શરૂઆતમાં જ જરૂરિયાત વર્તાય છે ત્યારે વ્યક્તિને તરસ લાગે છે અને આમ પાણી તેમજ તેમાં રહેલા ઇલેક્ટ્રોલાઇટ બોડી સેલ મેળવે છે. જનરલી આપણું બોડી છે એ કઈ રીતે ફ્લુઇડ છે એ મેળવે છે તો કે પાણી દ્વારા, અને પાણીની અંદર રહેલા પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સ છે એની જ્યારે બોડીને જરૂરિયાત લાગે ત્યારે શું કરશે, એને થ્રસી ફીલ થશે. એટલે ત્યારે શું કરશે, હ્યુમન બિંગ છે એ પાણી વડે એની જે કંઈ પણ ફીલ છે એને સંતોષ કરશે. તો આમ પાણી તેમજ તેમાં રહેલા ઇલેક્ટ્રોલાઇટ બોડી સેલ મેળવે છે. જ્યારે વ્યક્તિ કોઈપણ કારણસર બાય માઉથ ફ્લુઇડ ઇન્ટેક ન કરી શકે ત્યારે તેને ઇન્ટ્રાવેનસ ફ્લુઇડ આપવામાં આવે છે. જનરલી બોડી છે એ કોઈપણ કારણથી બાય માઉથ કોઈપણ પ્રકારનું ફ્લુઇડ ના લઈ શકે ત્યારે શું કરવામાં આવે છે, ઇન્ટ્રાવેનસ ફ્લુઇડ આપવામાં આવે છે. આ રીતે બોડીની અંદર ફ્લુઇડ ગેઇન થાય છે. શરીરમાં પાણીનું યોગ્ય પ્રમાણ જાળવી રાખવાની શરીરની પોતાની રચનાને હોમોસ્ટેટિસ કહેવામાં આવે છે. શરીર છે એ પોતાની જાતે જ પોતાની અંદર રહેલું જે કંઈ પણ રચના છે એને જાળવી રાખે તેને શું કહેવામાં આવે છે, હોમોસ્ટેટિસ કહેવામાં આવે છે. એટલે કે ફ્લુઇડ મેન્ટેન કરી રાખે, ઇલેક્ટ્રોલાઇટ્સ બેલેન્સ કરી રાખે એને શું કહેવામાં આવે છે, હોમોસ્ટેટિસ કહેવામાં આવે છે. શરીરના અવયવોમાં એવા પ્રકારની રચના છે કે જ્યારે કોઈ પણ કારણસર બોડી ફ્લુઇડ લોસ થાય કે વધારો થાય તો તેને નોર્મલ લેવલ પર લાવવાની ઓટોમેટિક મિકેનિઝમ્સ આવેલી છે. શરીરની અંદર શું આવેલું હોય છે તો કે એની આગળ એવી એબિલિટી રહેલી હોય છે કે બોડી ફ્લુઇડ લોસ થઈ જાય અથવા તો એમાં વધારો કે ઘટાડો થાય તો તેને ઓટોમેટિક એ મિકેનિઝમ એક્શન થ્રુ છે એ નોર્મલ લેવલમાં લાવી શકે છે. એ કન્ડિશનને શું કહેવામાં આવે છે, હોમોસ્ટેટિસ મિકેનિઝમ્સ કહેવામાં આવે છે. એની અંદર કયા ઓર્ગન છે એ વર્ક કરે છે તો કિડની, હાર્ટ, લંગ, એડ્રિનલ ગ્લેન્ડ, પેરાથાઇરોઇડ ગ્લેન્ડ, પિટ્યુટરી ગ્લેન્ડ, આ બધા અવયવો છે એની અંદર વર્ક કરે છે. એ શું કરે છે, બોડીની અંદર રહેલું ફ્લુઇડ અને ઇલેક્ટ્રોલાઇટ્સ છે તેને બેલેન્સ કરે છે. મોટાભાગનું વોટર અને ફ્લુઇડ એલિમેન્ટરી ટ્રેક મારફતે લેવાય છે. થોડા પ્રમાણમાં મેટાબોલિઝમ્સ દ્વારા ઉત્પન્ન થાય છે. ડાયજેશન્સ બાદ ઉચ્છ્વાસ દ્વારા મળ દ્વારા પરસેવા વાટે અને યુરિન દ્વારા વોટર શરીરની બહાર આવે છે. વોટર દ્વારા નોર્મલ બોડી ટેમ્પરેચર મેન્ટેન થાય છે. મોટાભાગનું વોટર અને ફ્લુઇડ છે એ શેની મારફતે લેવામાં આવે છે એટલે કે એલિમેન્ટરી કેનાલ એટલે કે ડાયજેસ્ટિવ ટ્રેક દ્વારા મોટાભાગનું ફ્લુઇડ અને ઇલેક્ટ્રોલાઇટ્સ છે એ લેવામાં આવે છે. અને એનું મેટાબોલિઝમ્સ થાય અને વેસ્ટેડ પ્રોડક્ટ છે એ બધી બોડીમાંથી થ્રો આઉટ થશે. કઈ રીતે તો કે ડાયજેશન્સ બાદ છે એ ત્યારબાદ ઉચ્છ્વાસ દ્વારા, મળ દ્વારા, પરસેવા વાટે અને યુરિન દ્વારા છે એ વોટર શરીરની બહાર આવે છે. વોટર દ્વારા નોર્મલ બોડી ટેમ્પરેચર મેન્ટેન થાય છે. મુખ્યત્વે ફ્લુઇડ કિડની દ્વારા કંટ્રોલ થશે. મેઇનલી છે એ ફ્લુઇડ શેના દ્વારા મેન્ટેન થશે, કિડની દ્વારા. મિનિમમ યુરિન આઉટપુટ કેટલો હોવો જોઈએ તો કે મિનિમમ આઉટપુટ છે એ 1000 થી 1500 ml પર ડે એડલ્ટમાં હોય છે. અને શરીરમાં જ્યારે ઓસ્મોટિક પ્રેશર વધે ત્યારે શું થશે તો કે પિટ્યુટરી ગ્લેન્ડનો પોસ્ટેરિયર લોબ સ્ટિમ્યુલેટ થાય છે. એટલે શું થશે તો કે મેઇનલી કિડની છે એ કંટ્રોલ કરે છે. તો એનો આઉટપુટ છે એ નોર્મલ કરતાં શું થશે તો કે એની અંદર જો કોઈ પણ ચેન્જીસ આવશે ત્યારે શરીરમાં જ્યારે ઓસ્મોટિક પ્રેશર વધી જાય, શરીરની અંદરનું ઓસ્મોટિક પ્રેશર વધતા પિટ્યુટરી ગ્લેન્ડનો પોસ્ટેરિયર લોબ છે એ સ્ટિમ્યુલાઇટ કરે છે. શું થશે તો કે એડીએચ એન્ટી ડાયરેટિક હોર્મોન છે એ રિલીઝ થાય છે. અને એ શું કરશે તો કે જેના લીધે કિડનીના ડિસ્ટલ કોવોલેટેડ ટ્યુબના એટલે કે ડીસીટીની અંદર સેલમાં રીએબ્ઝોર્પ્શન્સ ઘટી જશે. એટલે કે રીએબ્ઝોર્પ્શન જે કંઈ પણ ફ્લુઇડની અંદરથી સેલ છે ઇલેક્ટ્રોલાઇટ્સ છે રીએબ્ઝોર્પ્શન્સ થતા હતા એ ઘટી જશે. એટલે શું થશે, એના લીધે ઓટોમેટિક ઓસ્મોટિક પ્રેશર છે એ કેવું થઈ જશે, ઘટી જશે. બિકોઝ કે એનું યુરિન આઉટપુટ છે એ કેવું થઈ જશે, વધી જશે.
આમ વધારાનું ફ્લુઇડ શરીરની બહાર નીકળે છે, જેથી શરીરમાં ફ્લુઇડનું બેલેન્સ જળવાઈ રહે છે. પોઝિટિવ એન્ડ નેગેટિવ ફીડબેક મિકેનિઝમ્સ દ્વારા શરીરમાં સોડિયમ અને પોટેશિયમનું બેલેન્સ જળવાઈ રહે છે. એડ્રીનાલિન ગ્લેન્ડ દ્વારા આલ્ડોસ્ટેરોન નામનો હોર્મોન સિક્રેટ થાય છે. આ રીતે છે બોડીની અંદર સોડિયમ અને પોટેશિયમનું બેલેન્સ જળવાઈ રહે છે. અને એડ્રીનલ ગ્લેન્ડ દ્વારા શું થશે, આલ્ડોસ્ટેરોન નામનો હોર્મોન સિક્રેટ થાય છે. જ્યારે સોડિયમનું લેવલ ઓછું થાય છે ત્યારે શું કરશે, સિમ્પેથિક સ્ટિમ્યુલેશન્સ દ્વારા કિડનીના નેફ્રોનને સ્ટિમ્યુલેટ કરે છે અને એન્ઝાઇમ રેનિન ઉત્પન્ન થાય છે. અને રેનિન પ્લાઝમામાં પ્રોટીનને એન્જિયોટેન્સિન નોઝમાં કન્વર્ટ કરે છે, જેનું લીવર દ્વારા એન્જિયોટેન્સિનમાં રૂપાંતર થાય છે. એન્જિયોટેન્સિન કન્વર્ટેડ એન્ઝાઇમ્સ બ્લડ વેસલને કોન્સ્ટ્રિક્ટ કરે છે અને બ્લડ પ્રેશર વધે છે. શું થશે તો કે સોડિયમનું લેવલ જ્યારે ઓછું થઈ જાય બોડીની અંદર ત્યારે એ કિડનીના નેફ્રોનને સ્ટિમ્યુલેટ કરે છે. કોણ કરે છે સ્ટિમ્યુલેટ? ત્યારે એડ્રીનાલિન ગ્લેન્ડનો આલ્ડોસ્ટેરોન નામનો હોર્મોન સિક્રેટ થાય છે. કિડનીના નેફ્રોન સ્ટિમ્યુલેટ થાય છે, એમાં રહેલો રેનિન છે એ ઉત્પન્ન થશે. રેનિન છે એ પ્લાઝમા પ્રોટીનને એન્જિયોટેન્સિનમાં કન્વર્ટ કરે છે. એન્જિયોટેન્સિનમાં કન્વર્ટ થઈ જાય એટલે કે એન્જિયોટેન્સિન કન્વર્ટિંગ એન્ઝાઇમ બને છે અને જે બ્લડ વેસલ્સ છે એને કન્સ્ટ્રિક્ટ કરે છે. ક્યાં જઈને કરશે? એ લીવરમાં જઈને કરશે. એના લીધે શું થશે, બ્લડ પ્રેશર છે એ વધે છે. રેનિન અને બ્લડમાં રહેલું પોટેશિયમ અને એડ્રીનાલિન ગ્લેન્ડને સ્ટિમ્યુલેટ કરે છે અને તે આલ્ડોસ્ટેરોન હોર્મોન સિક્રેટ કરે છે, જેથી વોટર અને સોડિયમનું રીએબ્ઝોર્પ્શન થાય છે. આગળ આપણે કીધું એમ કે સોડિયમનું લેવલ ઓછું થઈ જાય ત્યારે રેનિન છે એ લીવરની અંદર જે એન્જિયોટેન્સિન કન્વર્ટિંગ એન્ઝાઇમ બનાવે છે, જેના દ્વારા વોટર અને સોડિયમનું રીએબ્ઝોર્પ્શન થાય છે. સોડિયમનું લેવલ વધતા પોટેશિયમનું લેવલ કેવું થઈ જશે, ઓટોમેટિક ઘટી જશે અને પોટેશિયમ એક્સક્રીટ થાય છે. વધારાનું સોડિયમ પરસેવા દ્વારા બહાર નીકળે છે. આમ ઇન્ટ્રાસેલ્યુલર અને એક્સ્ટ્રાસેલ્યુલર ઇલેક્ટ્રોલાઇટ્સનું બેલેન્સ જળવાય છે, જેમાં કિડની, લાર્જ ઇન્ટેસ્ટાઇન, સ્કિન, લંગ અગત્યનો ભાગ ભજવે છે. આમ કિડની, હાર્ટ, લંગ્સ, એડ્રીનલ ગ્લેન્ડ, પેરાથાઇરોઇડ ગ્લેન્ડ, પિટ્યુટરી ગ્લેન્ડ વગેરે અવયવનો અગત્યનો ભાગ ભજવે છે. કોઈપણ કારણસર આ પ્રેશરમાં ફેરફાર થાય તો ફ્લુઇડ એક્સચેન્જ પ્રોસેસમાં અસમતુલા કે ગરબડ સર્જાય અને ડિઝીઝ કન્ડિશન્સ જોવા મળે, જેમ કે શોકની કન્ડિશનમાં બ્લડ સર્ક્યુલેશન્સ અને બ્લડ વોલ્યુમ ઓછું થવાથી ફ્લુઇડ એક્સચેન્જમાં ખામી સર્જાય છે અને ફ્લુઇડ એક્સચેન્જ સ્લો થતાં તેમજ કિડનીને બ્લડ ફ્લો ઓછો મળતા કિડની બરોબર કાર્ય કરી શકતી નથી. પરિણામે ફ્લુઇડ સેલમાં અને બોડી કેવિટીમાં ડિપોઝિટ થવાના લીધે બોડી પર સ્વેલિંગ જોવા મળે છે. શું થશે તો કે ફ્લુઇડ એક્સચેન્જ આખી જે પ્રોસેસ છે એ કમ્પ્લીટ ના થાય અથવા તો એની અંદર કોઈ પણ ડિઝીઝ થાય અથવા તો એની અંદર કોઈ પણ ખામી જોવા મળે ત્યારે શું થશે તો કે શોક છે એવી કન્ડિશન જોવા મળે, અથવા તો સર્ક્યુલેટરી અને બ્લડ વોલ્યુમ છે એ કેવું થઈ જશે, એક્સચેન્જ થઈ જશે, ઓછું થઈ જશે, એની અંદર ચેન્જ જોવા મળે છે. જેના લીધે શું થશે, કમ્પ્લીટ કિડની છે એ વર્ક કરશે, એની ઓર્ગન કમ્પ્લીટ વર્ક નહીં કરે, એના લીધે ફ્લુઇડ છે સેલની અંદર ડિપોઝિટ થશે. ડિપોઝિટ થવાના લીધે ત્યાં એક્યુમ્યુલેશન્સ થવાના લીધે એ ભાગ છે એ કેવો જોવા મળે છે, સ્વેલોઇડ જોવા મળે છે, એટલે કે ત્યાં સ્વેલિંગ જોવા મળે છે. આ રીતે બોડી છે એની અંદર ફ્લુઇડ અને ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ છે એ થતું રહે છે. એ જે પોતાની જે જાતે બેલેન્સ કરવાની જે મિકેનિઝમ્સ છે તેને શું કહેવામાં આવે છે, હોમોસ્ટેટિસ મિકેનિઝમ્સ કહેવામાં આવે છે. નેક્સ્ટ વન આવે છે ફ્લુઇડ ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ. એની અંદર ઇલેક્ટ્રોલાઇટ્સ છે એ ઇમ્બેલેન્સ થતાં એની અંદર કઈ કઈ કન્ડિશન જોવા મળે છે. ફર્સ્ટ વન જોઈશું આપણે હાઇપોવોલેમિયા. તો બ્લડમાં અને ફ્લુઇડ ઇલેક્ટ્રોલાઇટ્સ ઇમ્બેલેન્સ થવાથી શું જોવા મળે છે તો હાઇપોવોલેમિયા જોવા મળે છે. વોટ ઇઝ હાઇપોવોલેમિયા? હાઇપોવોલેમિયા એટલે કે બોડીમાં ફ્લુઇડ વોલ્યુમ કેવું થઈ જવું, ઓછું. હાઇપો મીન્સ ઓછું થઈ જવું. શેના લીધે જોવા મળે છે તો કે ડાયરિયલ કન્ડિશનના કારણે, એક્સેસિવ સ્વેટિંગના કારણે, લેક ઓફ ફ્લુઇડ ઇન્ટેકના કારણે, અનકન્ટ્રોલ ડાયાબિટીસના કારણે, વોમિટિંગના કારણે, બર્ન્સના કારણે એન્ડ જીઆઈ સક્શનિંગ, જીઆઈ ટ્રેકની અંદર એક્સેસિવ ફ્લુઇડ છે એને સક્શન કરવામાં આવે તો એના લીધે ફીવર છે, એના લીધે એક્સેસિવ બ્લડ લોસ થવાના કારણે બોડીની અંદર ફ્લુઇડ વોલ્યુમ છે એ ઓછું થઈ જાય છે, ડાયાબિટીસ ઇન્સિપિડન્સના કારણે. તો આટલી કન્ડિશન્સ છે આ કોઝિસના કારણે હાઇપોવોલેમિયા જોવા મળે છે. હાઇપોવોલેમિયાની અંદર કયા કયા સાઇન સિમ્ટમ્સ જોવા મળશે તો વેઇટ લોસ,
લો સેન્ટ્રલ વેનસ, એટલે કે ઓબ્વિયસલી ફ્લુઇડ વોલ્યુમ ઓછું થઈ જશે તો સેન્ટ્રલ વેનસ એનું પ્રેશર કેવું થઈ જશે, ઓછું થઈ જશે. થ્રસ્ટ એન્ડ ડ્રાયનેસ ઓફ ધી ટંગ, કેવું ફીલ થશે, થ્રસી ફીલ થશે, અને ટંગ કેવી જોવા મળે છે, ડ્રાયનેસ જોવા મળે છે. સનકેન આઈ ઇન સિવિયર કેસીસની અંદર સનકેન આઈ જોવા મળે છે. ડિક્રીઝ સ્કિન ટર્ગર કેવો હોય છે, એકદમ લો હોય છે. ડિઝીનેસ, કન્ફ્યુઝન્સ, ડિક્રીઝ ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર કેવું થઈ જશે, લો, ડિક્રીઝ થઈ જશે. વીક એન્ડ રેપિડ પલ્સ, વીકનેસ એન્ડ બોડી એક જોવા મળે છે. મસલ્સ ક્રેમ્પ્સ એન્ડ સ્પાઝમ્સ, ડિક્રીઝ યુરિન આઉટપુટ. આટલા સાઇનમ સિમ્ટમ્સ છે એ હાઇપોવોલેમિયાની અંદર જોવા મળે છે. એને કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે, તો કે યુરિન સ્પેસિફિક ગ્રેવિટી ટેસ્ટ કરવામાં આવે છે, યુરિન સોડિયમ પોટેશિયમ્સ, ધેન હિમોગ્લોબિન ટેસ્ટ એન્ડ CVP એટલે કે સેન્ટ્રલ વેનસ પ્રેશર છે એ ચેક કરવામાં આવે છે. તો ઇન્વેસ્ટિગેશન્સ થ્રુ ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે. ત્યારબાદ આવે છે મેડિકલ મેનેજમેન્ટ, હાઉ ટુ ટ્રીટ ધી હાઇપોવોલેમિયા. ઇમરજન્સી કેસમાં સિવિયર બ્લડ લોસના લીધે જો હાઇપોવોલેમિયા થતું હોય તો શું કરવામાં આવે છે, તાત્કાલિક રિંગર લેક્ટેક અને નોર્મલ સલાઇન સોલ્યુશન્સ ઇન્ટ્રાવેનસ આપવામાં આવે છે. પછી પ્લાઝમા એક્સપેન્ડર જેવા કે હિમેસાઇલ પણ અપાય છે. એ શું કરે છે, તો કે એ આગળ આપણે જોયું કે સેલની અંદર છે એ ઇન્ટ્રાસેલ્યુલર અને એક્સ્ટ્રાસેલ્યુલર, તો એ રીતે એ ચેન્જ કરે છે. તો એને અકોર્ડિંગ છે એ શું કરે છે, તો કે હિમેસાઇલ શું કરે છે, તો કે એ શોક છે એને પ્રિવેન્ટ કરે છે. તો એ બેલેન્સ કરે છે ઇન્ટ્રાસેલ્યુલર અને એક્સ્ટ્રાસેલ્યુલર ફ્લુઇડને. ઇન્ટેક આઉટપુટ ચાર્ટ એક્યુરેટલી મેન્ટેન્સ વેઇટ રેકોર્ડ એન્ડ ચાર્ટ મેન્ટેન વાઇટલ સાઇન રેકોર્ડ. ડિહાઇડ્રેશનના સાઇનમ સિમ્ટમ્સ જોવા મળે તો શું કરવાનું, એને ટ્રીટ કરવાના. કયા સાઇનમ સિમ્ટમ્સ આગળ આપણે જોયું, સ્કિન ટર્ગર, સનકેન આઈ, વીકનેસ, એ માટે શું કરવાનું, ઓબ્ઝર્વ કરવાનું. શોક પ્રિવેન્ટ માટે ફૂટ એન્ડ એલિવેટેડ કરવા, તેમજ ફૂટ છે એને શું કરી દેવા, એલિવેટેડ, હેડલો પોઝિશન્સ આપી દેવાની. તેમજ ડૉક્ટરના ઓર્ડર મુજબ શોક પ્રિવેન્ટ કરવા માટે શું આપવાનું, મેડિકેશન્સ. ડાયરિયાના કેસીસમાં એન્ટી ડાયરિયલ એજન્ટ્સ ડૉક્ટર ઓર્ડર મુજબ આપવા, ORS આપવાનું. જો દર્દીને નોઝિયા એન્ડ વોમિટિંગ ન હોય તો ઓરલી લિક્વિડ માટે શું કરવામાં આવે છે, એન્કરેજ કરવામાં આવે છે. ત્યારબાદ કઈ કન્ડિશન જોવાની છે, હાઇપરવોલેમિયા. હાઇપોવોલેમિયા કન્ડિશનથી એક્ઝેક્ટ ઓપોઝિટ. હાઇપરવોલેમિયા એટલે કે બોડીમાં ફ્લુઇડનું વોલ્યુમ વધી જવું. કયા કોઝના કારણે, તો કે રિનલ ફેલિયર, નોર્મલ છે એના કરતાં વધી જાય તો રિનલ ફેલિયર, કિડની કમ્પ્લીટ ફંક્શન ના કરે એના લીધે ઓવરલોડ ઓફ ધી સોડિયમ્સ ફ્લુઇડ એન્ડ IV ફ્લુઇડ, એક્સેસિવ ફ્લુઇડ લે અથવા તો IV ફ્લુઇડ એક્સેસિવ થવાના કારણે બોડીની અંદર છે એ ફ્લુઇડ વોલ્યુમ વધી જવાથી, હાર્ટ ફેઇલર થવાથી કમ્પ્લીટ છે સર્ક્યુલેશન થશે નહીં. પ્રોલોંગ યુઝ ઓફ ધી કોર્ટિકોસ્ટીરોઇડ, સિરોસિસ ઓફ ધી લીવર, હાઇપર આલ્ડોસ્ટેરિન, એના લીધે શું થશે, તો કે કિડનીના હોર્મોન છે એ ઇમ્બેલેન્સ થઈ જશે. હાઇપર આલ્ડોસ્ટેરોનિઝમ્સની અંદર શું થશે, કિડનીના હોર્મોન છે ઇમ્બેલેન્સ. આગળ આપણે જોઈ લીધું કે રિનલ ફેઇલર થશે તો ફ્લુઇડ વોલ્યુમ છે કેવું થઈ જશે, એક્સેસિવ થઈ જશે. નેક્સ્ટ વન આવે છે તેના સાઇનમ સિમ્ટમ્સ. કયા સાઇનમ સિમ્ટમ્સ જોવા મળે છે એક્સેસિવ ફ્લુઇડ થવાથી, તો કે વેઇટ ગેઇન થઈ જશે, એડિમાને સ્વેલિંગ જોવા મળે છે, એલિવેટેડ સેન્ટ્રલ નર્વસ પ્રેશર ઇન્ક્રીઝ થઈ જશે. એનું સેન્ટ્રલ નર્વસ પ્રેશર કેવું થઈ જશે, સેન્ટ્રલ વેનસ પ્રેશર છે કેવું થઈ જશે, ઇન્ક્રીઝ થઈ જશે ફ્લુઇડ વોલ્યુમ વધવાના કારણે. દેન બ્રીથલેસનેસ જોવા મળે છે, હાઇપર ટેન્શન્સ, હાઈ BP, શોર્ટનેસ ઓફ ધી બ્રીથિંગ એન્ડ કફિંગ જોવા મળે. ડિસ્ટેન્ડેડ જોગ્યુલર વેન એટલે કે એ શું કરે છે, તો કે ઇન્ક્રીઝ સુપિરિયર વેના કહેવા પ્રેશર, એની અંદર શું થશે, સુપિરિયર વેના કહેવાનું પ્રેશર કેવું થશે, ઇન્ક્રીઝ થશે. બોન્ડિંગ પલ્સ એટલે કે રેપિડ પલ્સ જોવા મળે છે. નોઝિયા એન્ડ વોમિટિંગ જોવા મળે છે. પીરિયાડિકની અંદર શું થશે, પીરિયાડિક કન્ડિશન્સની અંદર એન્ટિરિયર ફ્રોન્ટલ બાઇન્ડિંગ એટલે કે એન્ટિરિયર ફ્રોન્ટાનેલા છે એનું બાઇન્ડિંગ છે એ જલ્દી જોવા મળે છે નોર્મલ ડેઝ કરતાં. પીડિયાટ્રિક કન્ડિશનની અંદર આવું જોવા મળે છે. નેક્સ્ટ વન આવે છે ઇન્વેસ્ટિગેશન્સ. યુરિનની અંદર સોડિયમ પોટેશિયમ્સ, યુરિન સ્પેસિફિક ગ્રેવિટી, હિમોગ્લોબિન, CVP,
બીપી એન્ડ બ્લડ સીરમ સ્ટડીઝ કરવામાં આવે છે. ત્યારબાદ આવે છે મેડિકલ મેનેજમેન્ટ એન્ડ ટ્રીટમેન્ટ્સની અંદર સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ્સ, કફ સિક્રેશન્સ, ઓક્સિજન સક્શન્સ. આ કફિંગ છે એને સક્શન્સ થ્રુ છે એ રિમૂવ કરવામાં આવે છે. ડાયરેટિક ડ્રગ જેવી કે થાઇઝાઇન્સ કે સોડિયમનું રીએબ્સોર્પ્શન્સ અટકાવે છે. યુરિન આઉટપુટ વધારે છે. ફ્લુઇડ રેસ્ટ્રિક્શન્સ તેમજ સોડિયમ રિસ્ટ્રિક્શન્સ કરવામાં આવે છે. માઇલ્ડ એન્ડ મોડરેટ કન્ડિશન્સમાં મિથાઇલ થાઇઝાઇન્સ ડ્રગ આપવામાં આવે છે. સિવિયર કેસીસમાં ડાયાલાઇસિસથી ફ્લુઇડ ઓછું કરવામાં આવે છે. આવું જનરલી છે એ શેની અંદર કિડની ફેલ થઈ છે, રિનલ ફેલર જોયું તો એની અંદર, અથવા તો કિડનીની અંદર કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન છે, કમ્પ્લીટ વર્ક ના કરે તો હિમોડાયાલિસિસ થ્રુ છે એ ફ્લુઇડને ફિલ્ટર એટલે કે ઓછું કરવામાં આવે છે. ડાયટની અંદર શું અલાઉડ કરવામાં આવે છે અને શું રિસ્ટ્રિક્ટ કરવામાં આવે છે, તો સોડિયમ રિસ્ટ્રિક્ટ ડાયટ આપવામાં આવે છે. કેવું હોવું જોઈએ? સોડિયમ રિસ્ટ્રિક્ટ હોવું જોઈએ. દર્દીને હાર્ડ વોટર લેતા અટકાવાય અને ગરમ ઉકાળેલ પાણીને ઠંડુ કરીને આપવું. ડેઇલી વેઇટ ચાર્ટ મેન્ટેન કરવો. રેગ્યુલર વાઇટલ સાઇન્સ લેવા તેમજ એક્યુરેટ ઇન્ટેક આઉટપુટ ચાર્ટ મેન્ટેન કરવો. દર્દીને એડિમા માટે ઓબ્ઝર્વ કરવું. ઘણી વખત દર્દીને પરસેવો વધારે થાય તેવા પ્રયત્ન કરવામાં આવે છે કે પરસેવા થ્રુ એટલે કે સ્વેટિંગ થ્રુ છે એને પરસ્પિરેશન થ્રુ છે એ ફ્લુઇડ વોલ્યુમ ઓછું કરી શકાય. નેક્સ્ટ કન્ડિશન આવે છે હાઇપોનાઇટ્રેમિયા. હાઇપોનાઇટ્રેમિયા મીન્સ શું થશે? હાઇપો મીન્સ ઓછું એટલે કે બ્લડ સીરમમાં સોડિયમનું લેવલ ઘટી જાય તેને શું કહેવામાં આવે છે? હાઇપોનાઇટ્રેમિયા. હાઇપોનાઇટ્રેમિયાના કોઝિસ તો કે ડાયેરિયાના લીધે, લો સોલ્ટ ડાયટના કારણે, હાઇપરગ્લાયસેમિયા કન્ડિશન્સ હોય તો એના કોમ્પ્લિકેશન્સ રૂપે શું જોવા મળશે? હાઇપોનાઇટ્રેમિયા, બર્ન્સની અંદર, વોમિટિંગ, રિનલ ડિઝીઝની અંદર, હાર્ટ ફેઇલિયરની અંદર, ફાઇબ્રોસાઇટિક ડિઝીઝ એટલે કે ડ્યુરિંગ મેન્સ્ટ્રુએશન્સ બ્રેસ્ટના ટિશ્યુ છે એ કેવા થઈ જશે, એને અફેક્ટ કરે છે. તો એ કન્ડિશનમાં, પેઇનફુલ કન્ડિશનની અંદર છે શું જોવા મળે છે? હાઇપોનાઇટ્રેમિયા જોવા મળે છે. એક્સેસિવ સ્વેટિંગ, હાઇપોટોનિક ટ્યુબ ફીડિંગ એટલે કે રાઇલ્સ ટ્યુબ ફીડિંગ આપવાનું હોય ત્યારે કમ્પ્લીટ એને ફીડિંગ મળે નહીં. હાઇપોટોનિક ટ્યુબ ફીડિંગ દ્વારા એટલે કે લોસ ઓફ એન્ટી ડાયાબિટીક હોર્મોન ADH, એક્સેસિવ IV ફ્લુઇડ વિધાઉટ સોડિયમ. આટલા કોઝિસના કારણે શું જોવા મળે છે? હાઇપોનાઇટ્રેમિયા કન્ડિશન્સ જોવા મળે છે. નેક્સ્ટ વન આવે છે સાઇનમ સિમ્ટમ્સ. એનોરેક્સિયા, હેડેક, મસલ્સ ક્રેમ્પ્સ, ટ્રેકીકાર્ડિયા કન્ડિશન્સ જોવા મળે છે. વીકનેસ, નોઝિયા, લેથાર્જી, મસ્ક્યુલર વીકનેસ, લો બ્લડ પ્રેશર, ડિલિરિયમ. ડિલિરિયમ શું છે? એક વન ટાઈપ ઓફ ધી નર્વસ સિસ્ટમ્સ રિલેટેડ ડિઝીઝ એબનોર્માલિટી છે. વોમિટિંગ, કન્ફ્યુઝન્સ, ડ્રાય સ્કિન, ઓલિગુરિયા, આઉટપુટ યુરિન આઉટપુટ કેવું થઈ જશે? ઓછું થઈ જશે. ફ્લશેડ સ્કિન એટલે કે સ્કિન કેવી જોવા મળે છે? વામ્થ અને